શું દરેક પ્રકારના અનઇવન ટીથ ઓર અનઇવન બાઇટનું સોલ્યુશન બ્રેસીસ જ છે? ના, ઇટ ઇઝ નોટ ટ્રુ. ઇટ ડિપેન્ડ્સ ઓન એજ અને સિવિયરિટી ઓફ અનઇવન ટીથ ઓર અનઇવન બાઇટ. સો અગર સિવિયરિટીની વાત કરું તો માઇલ્ડ ટુ મોડરેટ કેસીસ એટલે કે જેમાં સામાન્ય સ્પેસિંગ અથવા ક્રાઉડિંગનો ઇસ્યુ છે, ઇટ કેન બી ટ્રીટેડ વિથ રિસ્ટોરેટિવ ઓપ્શન્સ જેમ કે વિનિયર્સ છે, ડેન્ટલ બોન્ડિંગ છે, એનાથી એ કરેક્ટ થઈ શકે છે. જ્યારે બાઇટની વાત કરું ત્યારે અગર માઇલ્ડ ટુ મોડરેટ કેસીસમાં આપણને બ્રેસીસ જેવા ઓપ્શનની જરૂર પડે છે અને કરેક્શન કરવા માટે બ્રેસીસના અલ્ટરનેટિવમાં ઇન્વિઝિલાઇન અથવા અલાઇનરથી પણ કરેક્ટ થઈ શકે છે. અને ઘણા સિવિયર કેસીસ અગર સિવિયરિટી ઓફ માલ અલાઇનમેન્ટ અને અનઇવન બાઇટ વધારે હોય તો એ કેસીસમાં ઘણીવાર સર્જિકલ ઓપ્શનનો પણ ઉપયોગ થતો હોય છે. એજની વાત કરતા જ્યારે યંગ પેશન્ટ એટલે કે કિડ્સ અથવા ટીનેજરમાં જ્યારે આવા અનઇવન બાઇટ અથવા અનઇવન ટીથને કરેક્ટ કરવું હોય ત્યારે ઘણીવાર માયોફંક્શનલ અપ્લાયન્સ એટલે કે ઘણા પેલેટલ એક્સપાન્ડર કે એવા બધાનો ઉપયોગ કરીને પણ આપણે અર્લી કરેક્શન લઈ શકીએ છીએ. અને એડલ્ટ અથવા થોડી ઓલ્ડ એજમાં અગર આપણને કરેક્શન જોઈતું હોય કે જેમાં બ્રેસીસ ના પહેરવા હોય અથવા ના ફિઝિબલ થતું હોય તો એવા કેસીસમાં આપણે અત્યારે ક્લિયર અલાઇનર અથવા ઇન્વિઝિલાઇન જેવો ઓપ્શન લઈ શકીએ છીએ. સો આ રીતે દેર આર મલ્ટિપલ ઓપ્શન કે જેનાથી આપણે અનઇવન ટીથ અથવા અનઇવન બાઇટ કરેક્ટ કરી શકીએ છીએ અપાર્ટ ફ્રોમ બ્રેસીસ.